જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું બધાનું વેદા રૂટ્સમાં। તો જે પણ આપણા પ્રોડક્ટ લઈ ગયા છે બધાએ પૂછતા હતા કે આને કઈ રીતે યુઝ કરવાનું છે અને કેટલી વાર યુઝ કરવાનું છે। તો પ્લીઝ આ આખો વિડીયો તમે જોઈ લેજો તો તમને બધું ક્લિયર થઈ જશે કે કેટલી વાર તમારે યુઝ કરવાનું છે અને કેવી રીતે યુઝ કરવાનું છે। તો આ છે આપણું હર્બલ હેર ઓઇલ। આ હેર ઓઇલ કરતી ટાઈમે તમારે થોડું એને ગરમ કરીને જ યુઝ કરવાનું છે અને સારી રીતે જડથી લઈ અને આખા વાળમાં સારી રીતે લગાવવાનું છે। અને તમે એને એક રાત રહેવા દે ને બીજા દિવસે પણ સવારે તમે આપણા હર્બલ શેમ્પૂથી હેર વોશ કરી શકો છો। એટલે તમને સારા એવા ફાયદા થશે। વીકમાં 2 થી 3 વાર તમારે હેર ઓઇલને શેમ્પૂ કરવાનું છે। અને આ છે આપણું ફેસ પેક। ઉપટન છે આ, તમે બોડીએ કે પછી ફેસે કોઈ પણ જગ્યાએ તમે આને લગાવી શકો છો। આ ટેનિંગ દૂર કરવામાં તમને બહુ સારા એવા રિઝલ્ટ આપશે અને એકદમ નેચરલ છે। એટલે તમે તમારા નાના બાળકો હશે એના માટે પણ તમે આ યુઝ કરી શકો છો। એને કોઈ પણ પ્રોબ્લેમ હશે, એની સ્કિન એકદમ બ્લેક થઈ ગઈ છે નાના બાળકોની, તો તે તરત એમાં રિઝલ્ટ આપશે। આમાં તમે મિલ્ક એડ કરીને નાના બાળકોને તમે ગમે તે નાના મોટા લગાવી શકે છે। અને આ છે આપણું મોરેક્કનનું સુગર સ્ક્રબ, જે બહુ જ સારું એવું રિઝલ્ટ આપે છે। તમારા સ્કિન ઉપર જે ડેડ સ્કિન રહેલી હોય એને બધી દૂર કરે છે અને તમે ધીરે ધીરે જે તમારા કોઈ દાગ હશે એને પણ દૂર કરશે અને સ્કિન એકદમ સ્મૂથ બનાવી દેશે। અને બીજું છે આપણે આના પછી તમે આ સ્ક્રબ કરીને ફેસ પેક પણ તમે લગાવી શકો છો, તો તમને સારું રિઝલ્ટ મળશે। અને આ છે આપણું મોરેક્કનનું ફેસ વોશ। તો ફેસ વોશ સવારે સાંજ તમારે 2 વાર કરવાનો છે એટલે તમને સારું રિઝલ્ટ મળશે। અને ફેસ વોશ જો તમે અમારી જે ફેસ સિરમ લઈ ગયા હોય મુલેઠીની, તો સાંજના ટાઈમે સૂતા પહેલાં સારી રીતે ફેસ વોશ કરી અને પછી જે આપણી મુલેઠીની ફેસ સિરમ છે ને એ લગાવી દેવાની છે। અને મુલેઠીની ફેસ સિરમ લગાવીને 10 મિનિટ તમે એકદમ ફેસ ઉપર સારી રીતે મસાજ કરવાનું છે અને સવારે એને ફેસ વોશથી સારી રીતે ધોઈ નાખવાનું છે। એટલે તમારે બહુ સારા એવા ફાયદા મળશે। અને આ છે આપણા સોપ, જો રેગ્યુલર તમે યુઝ કરી શકો છો। આ નાના બાળકો માટે છે અને આ મોટા માટે છે। તો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે। અને ચલો તમને બધાય મારા પ્રોડક્ટની જાણકારી મળી ગઈ હશે। થેન્ક યુ।